ચેતર વસાવા અને ચેતર વસાવાના જામીનને લઈને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આખા કેસને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચેતર વસાવાની સાથે ટોટલ 9 લોકો જેલમાં ગયા હતા અને હવે 3 લોકો જેલની અંદર છે હજી પણ. આ તમામ ચર્ચાઓની વચ્ચે વાત એ થઈ રહી છે કે ચેતર વસાવાની જામીન અરજીને લઈને ક્યારે સુનાવણી થશે, ચેતર વસાવાને ક્યારે જામીન મળશે, સજા પર રોક લગાવવામાં આવશે કે સજા માફી થશે. આ તમામ બાબતોની ચર્ચાઓની વચ્ચે હવે એક વાત એવી સામે આવી રહી છે કે ચેતર વસાવાની સાથે જે અન્ય 2 લોકો જેલમાં છે, જીતેન્દ્ર વસાવા અને અન્ય એક આરોપી, અને એમની સાથે સાથે ચેતર વસાવા પણ હાલ જેલમાં છે. હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે જે જીતેન્દ્ર વસાવા છે એમને લઈને હાઈકોર્ટમાં જે એમની જામીન અરજી છે એને લઈને હવે સુનાવણી થવાની છે. આગામી 5 તારીખે આખી સુનાવણી થવાની છે અને ચર્ચાઓ એવી પણ છે કે જો ચેતર વસાવાને લઈને પણ 5 તારીખે સુનાવણી થઈ શકે છે. ચેતર વસાવાની સાથે ક્યાંક ને ક્યાંક જે અન્ય 2 લોકો છે, આ તમામ 3 લોકોની સુનાવણી 5 તારીખે થઈ શકે છે. પરંતુ હવે અહીંયા જો કાયદાકીય રીતે વાત કરવા જઈએ, ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો જીતેન્દ્ર વસાવાને વધુ એક આરોપી છે, ચેતર વસાવા પણ એની સાથે છે. હવે જે જીતેન્દ્ર વસાવા છે એમની જે જામીન અરજી છે એને લઈને સુનાવણી થવાની છે, પરંતુ ચેતર વસાવાને અન્ય એક વ્યક્તિ છે એમને લઈને હજી પણ ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે ચેતર વસાવા માટે અહીંયા જે અન્ય આરોપીઓ માટે માંગ કરવામાં આવી હતી કોર્ટમાં, એ માંગ કરવામાં આવી હતી સજા પર રોક કાં તો બેલ માટે, પરંતુ ચેતર વસાવા માટે અહીંયા સજા માફી અને જામીનની અરજી થઈ શકે છે. એટલા માટે કારણ કે ચેતર વસાવા ધારાસભ્ય પદ છે ને, અહીંયા ચેતર વસાવાનું ધારાસભ્ય પદ જ ચર્ચામાં આવે છે. કારણ કે જો સજા પર રોક લગાવવામાં આવે કે પછી જામીન મળે તો ચેતર વસાવાની સજા તો 2 વર્ષથી વધારેની જ રહેવાની છે. રોક લાગે પરંતુ જામીન મળી જાય, ચેતર વસાવા જેલની બહાર પણ આવી જાય, પરંતુ અહીંયા સજા તો રહેવાની જ છે. એટલે ક્યારે પણ ચેતર વસાવાની ધરપકડ થઈ શકે છે. જો સજા માફી મળે તો પછી આ આખો કેસ જ ચેતર વસાવા માટે ક્યાંક ને ક્યાંક બંધ થઈ જાય, અને ચેતર વસાવાને જો સજા માફી મળી જાય તો પછી એમના ધારાસભ્ય પદને લઈને જે ચર્ચાઓ થઈ રહી છે એ પણ ક્યાંક ને ક્યાંક રોકાઈ જાય. હવે તમામ નજરો 5 તારીખની સુનાવણી ઉપર છે. જીતેન્દ્ર વસાવાને લઈને તો સુનાવણી થવાની જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને અન્ય જે એક આરોપી છે એને લઈને પણ સુનાવણી થઈ શકે છે. પરંતુ અહીંયા વાત એવી પણ સામે આવી રહી છે કે હજી ચેતર વસાવાને અન્ય જે એક વ્યક્તિ છે એમને લઈને જે અરજી કરવામાં આવી છે, અરજી એડમિટ નથી થઈ. જો અરજી એડમિટ ચેતર વસાવાને અન્ય એક વ્યક્તિની પણ થઈ જાય તો પછી આ 3 લોકોને લઈને સુનાવણી એક જ દિવસે એટલે કે 5 તારીખે થઈ શકે છે. અને જો ચેતર વસાવાને અન્ય જે એક આરોપી છે એમની અરજી એડમિટ નહીં થાય હાઈકોર્ટમાં, તો પછી માત્ર ને માત્ર જીતેન્દ્ર વસાવાની જે જામીન અરજી છે એને લઈને સુનાવણી થઈ શકે છે. અહીંયા આ તમામ ચર્ચાઓની વચ્ચે જો વાત કરવામાં આવે કે ચેતર વસાવાનો કેસ હવે એડવોકેટને પણ અહીંયા વાત સામે આવી રહી છે કે અર્જુન જોશી એડવોકેટ છે તે લડવાના છે, અને વિમલ કે વ્યાસ જે જસ્ટિસ છે એમની કોર્ટમાં જ આ સુનાવણી પણ થવાની છે. પરંતુ હવે આ તમામ ચર્ચાઓની વચ્ચે માત્ર ને માત્ર નજર એટલી જ છે કે ચેતર વસાવાને લઈને આગામી જે 5 તારીખે સુનાવણી થવાની છે એમાં ચેતર વસાવાની અરજી ઉપર સુનાવણી થશે કે નહીં. કારણ કે ચેતર વસાવાને જેલમાં ગયે પણ લાંબો સમય થઈ ગયો છે, ને હવે જે વાત માત્ર ને માત્ર એક જ થઈ રહી છે કે ચેતર વસાવા ક્યારે જેલની બહાર આવશે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.